સુરેન્દ્રનગર જિલ્લાની પાટડી નગરપાલિકા પરિવાર દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટીના સાથ સહકારથી તારીખ 9, 10 અને 11 જાન્યુઆરી 2025ના રોજ ભવ્ય ત્રિદિવસીય રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર પાટડી નગરને રંગબેરંગી લાઇટોથી અનોખી રીતે શણગારવામાં આવ્યું છે। અયોધ્યા શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 1 વર્ષ પૂર્ણ થતાં પાટડી નગરપાલિકા દ્વારા ત્રિદિવસીય રામોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે। પાટડીના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં અભૂતપૂર્વ માનવ મહેરામણ ઉમટ્યું હતું। આ સાથે જ એકાદશી અન્નકૂટ, મહાઆરતી, આતિશબાજી અને ઉત્તર પ્રદેશના કલાકારો દ્વારા ભગવાનની અલગ અલગ ઝાંખીઓ, રામધૂન, હનુમાન ચાલીસા પાઠ સહિતના ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે પાટડી ધારાસભ્ય પી.કે. પરમાર, પાલિકા પ્રમુખ ચેતના ચંદારાણા, ઉપપ્રમુખ હિતેશ રાવલ સહિત મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા।